આ દુનિયાની અંદર અભિમાની, શંકાશીલ અને લાલચુ વ્યક્તિ હોય તેની સામે ક્યારે જતું કરવાની ભાવના ન રાખશો. તેમાં તમારી મુશ્કેલી તમે ઓછી નથી કરતા, મુશ્કેલી તમારી વધારો છો. કોઈ પણ અભિમાની વ્યક્તિ હોય તમારી સામે અભિમાન કરે અને આપણને અંદરથી એવું લાગે ચલો જવા દો ને, તો યાદ રાખજો એનો અભિમાન વધતો જશે, ઘટશે નહીં. આવા અભિમાની વ્યક્તિ હોય ને તેની સામે અભિમાન જ કરવાનો હોય. પછી ગમે તે સમય આવે 1 2 3 ભોગવી લેવાનું હોય. અને કોઈ પણ લાલચુ વ્યક્તિ હોય તેમાં તમે થોડાક પણ રૂપિયા જતા કરશો ને તો એની લાલચ વધતી જશે, ઘટશે નહીં. અને કોઈ પણ શંકાશીલ માણસ હોય તમે એને છાતી ચીરી અને જે પણ હકીકત હોય બતાવી દો અને તેના માટે તમે ફાંસીના માચડે ચડી જાઓ ને તોય શંકાશીલ વ્યક્તિ તમારી ઉપર શંકા કરવાનો જ છે. એ લોકો ક્યારેય વિશ્વાસ નથી કરવાના. આવા લોકો જે છે તેની સામે જેવા છે ને તેવું જ વર્તન કરતા શીખજો ને તો જ તમારો માર્ગ છે ને મોકળો ને સીધો ચાલશે. અને આવા માણસો છે એ ભોરા અને સાચા માણસોને બહુ છેતરે છે યાર. મેં એવા ભોરા અને સાચા માણસો જોયા છે કે ગામના અંદર કોઈ પણ ફેરિયો આવ્યો હોય કે સિટીની અંદર કોઈ પણ ગલીઓ છે એ ગલીઓની અંદર ફેરિયો આવ્યો હોય અને ફેરિયાની કોઈ પણ માણસો કોઈ વસ્તુ ખરીદતા ન હોય ને તો ભોળા અને સાચા માણસો એનું હૃદય રોતું હોય છે. આવા માણસોને આ લોકો છેતરે છે. ન છૂટકે આવા શબ્દો મારે ઉચ્ચારી અને કહેવા પડે.